ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પાટણ એપીએમસી હોલ ખાતે જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભાજપ સંયુક્ત મોરચાની કાર્યશાળા યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય કાર્યાલય દિલ્હી ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મિસ કોલ કરાવી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા હતા। આ કાર્યક્રમનું પ્રસારણ એપીએમસી હોલ ખાતે યોજાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી અને બંધારણ રીતે સદસ્ય અભિયાન હાથ ધરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય લેવલથી લઈને બૂથ લેવલ સુધી આ અભિયાન હાથ ધરાય છે। પાટણ જિલ્લામાં પણ 3 લાખ કરતાં પણ વધારે સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને સદસ્યતા અભિયાનના પાટણ જિલ્લા સંયોજક નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ, મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, મહિલા મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગંગારામભાઈ સોલંકી, અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।